પડોશમાં પાંખ પીખાઈ, માસૂમ સાથે રમત, હેવાનની હવસ। જેતપુર કે જ્યાં આ હેવાને પાડોશી ધર્મને લજવી નાખ્યો છે। 42 વર્ષનો જીતુ ભોજાણી ચહેરો માણસનો પણ કરતૂત કોઈ રાક્ષસથી કમ નથી। જે માસૂમ તેને કાકા કહીને બોલાવતી હતી, જે દીકરી વિશ્વાસ સાથે તેના ઘરે રમવા જતી હતી, તે જ 5 વર્ષની કડીને આ નરાધમે પીંખી નાખી। નાસ્તાની લાલચ, હવસની જાળ, ઘરમાં કોઈ નહોતું। વૃદ્ધ માતા બહાર ગયા હતા અને એકલતાનો લાભ ઉઠાવી આ 42 વર્ષના શખ્સે માસૂમને નાસ્તાની લાલચ આપીને ઘરે બોલાવી અને પછી જે કર્યું તેણે આખા જેતપુરને હચમચાવી દીધું છે। એમને રમવા માટે બોલાવતો હતો અને નાસ્તો આપવા માટે બોલાવતો હતો અને જ્યારે છોકરી રમતી હોય ત્યારે ઘણીવાર એના ઘરે જવાની ટ્રાય કરતો હતો। પણ કહેવાય છે ને કે પાપ છાપરે ચડીને પોકારે છે। માસૂમ દીકરી ઘરે પહોંચી અને માતાને નિર્દોષ ભાવે એક વાક્ય કહ્યું, જે સાંભળીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ। બાળકીએ કહ્યું, અમે ત્યાં કપડાં ઉતારવાનું રમતા હતા અને આ એક વાક્ય અને હેવાન જીતુ ભોજાણીનો અસલી ચહેરો દુનિયા સામે આવી ગયો। જેમાં આરોપી છે જીતુ દેવજીભાઈ ભોજાણી, જે એમની પડોશમાં જ રહે છે અને અવારનવાર એમના ઘરે જતો હોય અને એમને પણ એમના ઘરે રમવા માટે બોલાવતો હોય અને આ શારીરિક અડપલા કરતો હોય। માતાની ફરિયાદના આધારે ઉદ્યોગનગર પોલીસે ગણતરીના કલાકોમાં હવસખોરને દબોચી લીધો। પોક્સો અને દુષ્કર્મ જેવી કલમો હેઠળ ગાડીઓ કસવામાં આવ્યો છે। હવે સવાલ એ છે કે શું આ હેવાને અગાઉ પણ આવી કોઈ હરકત કરી હતી? બાળકી નાની ઉંમરની છે અને એમને બોલાવીને આમ માનસિક રીતે થોડો પેલો લાગે છે, એટલે એના આધારે એ બોલાવીને એને શારીરિક અડપલા કરતો હતો, એના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ હવે રિમાન્ડ દરમિયાન આરોપીની કુંડળી ખંખેરી રહી છે। એક તરફ પંથકમાં આ ઘટનાને લઈને ફિટકાર વરસી રહ્યો છે, તો બીજી તરફ આ માસૂમને ન્યાય અપાવવા પોલીસ કડક કાર્યવાહીના મૂડમાં છે। આ જે ભોગ બનનાર છે દીકરી, એના માતાજીને આ ખબર પડતા આ સમગ્ર મામલો છે એ પોલીસ સુધી પહોંચતા એનામાં કાયદેસર વિધિવત ગુનો દાખલ કરી અને એની ધરપકડ કરવામાં આવેલ છે। પડોશમાં પણ જ્યારે કોઈ સુરક્ષિત નથી, ત્યારે સવાલ એ થાય કે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે। જેતપુરથી મુનાફ બકાલી, ન્યૂઝ 18 ગુજરાતી।